નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. એમાં એક ખાસ કરીને જે ટોપિકનો અભ્યાસ કરવાના છીએ એ છે આપણું વિદ્યુત ફ્લક્સ. બાળકો, અગાઉના જે લેક્ચરો છે એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે સાથે તે વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જુદા જુદા બિંદુ આગળ જો જુદી જુદી હોય તો એની વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પણ કેવી હોય છે, જુદી જુદી. એનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીનો જે કન્સેપ્ટ છે વિદ્યુત ફ્લક્સ ભણવું છે. પણ વિદ્યુત ફ્લક્સ ભણતા પહેલા આપણે ધોરણ 11 સાયન્સમાં જે તરલ મિકેનિક્સમાં જે ભણીને આવ્યા છીએ કે ભાઈ પ્રવાહી ફ્લક્સ એટલે શું, બરાબર. કોઈ પણ વહન નળીમાં જે વેગ રેખાઓ છે, જે પ્રવાહી રેખાઓ છે, જે વહન રેખાઓ છે, એ કેટલી ઝડપથી બહાર આવી રહી છે, કયા ક્ષેત્રફળમાં મોટી હશે, બરાબર. ક્ષેત્રફળ જ્યાં મોટું હશે ત્યાં જે ક્ષેત્ર રેખાઓ છે ઓછી હશે, જ્યાં ક્ષેત્રફળ ઓછું હશે ત્યાં ક્ષેત્ર રેખાઓ એકદમ ગીચ હશે. તો એ કન્સેપ્ટ પહેલા સમજીએ અને ત્યારબાદ આપણો જે મૂળભૂત ટોપિક છે એને ક્લિયર કરીએ. તો આજે આપણે ભણવાનું છે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત એટલે જાણીએ છે, પણ ફ્લક્સ એટલે એવું કહી શકાય કે ભાઈ કોઈ પણ ક્ષેત્રફળમાંથી, બરાબર, પછી એ પ્રવાહી પસાર કરો, એ ક્ષેત્રફળમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર કરો, મેગ્નેટિક એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર કરો. આ જે કન્સેપ્ટ છે એ એટલે ફ્લક્સ. ફ્લક્સ એટલે બીજું કાંઈ નથી પરંતુ કોઈ એક નાના એવા ક્ષેત્રફળમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને જે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ આપણું શું દર્શાવશે, ફ્લક્સ. તો સૌથી પહેલા આપણે પ્રવાહી ફ્લક્સ પર જઈએ અને ત્યાર ઉપરથી આપણે વિદ્યુત ફ્લક્સ ભણીએ. તો ધોરણ 11માં જ્યારે બાળકો સાતત્ય સમીકરણ તારવતા હતા ધોરણ 11માં, બરાબર, આ તો આપણા સમજણ માટે છે, તો એમાં આપણે વહન નળીમાંથી પસાર થતા પ્રવાહીનો વિચાર કરીએ. મારી પાસે જે વહન નળી છે એક છેડેથી સાંકડી અને એક છેડે કેવી છે ભાઈ, પહોળી છે, બરાબર. આ નળીમાંથી શું પસાર થઈ રહ્યું છે, પ્રવાહી. હવે બંને આડછેદ દોરીએ જુદા જુદા બિંદુએ, તો એક આડછેદનું મૂલ્ય આપણે અહીંયા પસંદ કરીએ. આ જે આપણો આડછેદ છે એને નામ આપીએ પી બિંદુ અને એ આડછેદનું ક્ષેત્રફળને એવું લઈ લઉં ડીએસ, બરાબર. કે ભાઈ ડીએસ જેટલું ક્ષેત્રફળ છે અને પી બિંદુ પાસે જે આડછેદ છે એ આડછેદમાંથી જે પ્રવાહી પસાર થઈ રહ્યું છે એનો વેગ v છે. હવે સેમ કન્ડિશન અહીંયા એક બીજો આડછેદ દોરીએ જેને નામ આપીએ આપણે ક્યુ બિંદુ. આપણે પ્રવાહી ફ્લક્સ પહેલા સમજીએ અને ત્યારબાદ વિદ્યુત ફ્લક્સની વાત કરીએ. ક્યુ બિંદુ, આ જે આડછેદનું ક્ષેત્રફળ છે એને નામ આપી દઉં ds 1 અને એમાંથી જે પસાર થઈ રહ્યું છે એ છે v જેટલા વેગથી પ્રવાહી, બરાબર. કારણ કે વેગ અલગ અલગ હશે, કારણ કે જેમ જેમ ઊંચાઈએ જાય એમ જે પ્રવાહી ફ્લો છે કેવો પડશે, ધીમો પડશે. તો હવે ક્લિયર બાળકો આપને ખબર છે કે ભાઈ ક્યાં પ્રેશર વધારે હશે, તો તરત તમે એમ કહેશો ક્યુ બિંદુ પાસે એનું પ્રેશર વધારે છે અને પી બિંદુ પાસે પ્રેશર ઓછું છે. એનું મૂળ કારણ કે પી બિંદુ પાસે તમે જે આડછેદનું ક્ષેત્રફળ છે એ વધારે છે અને ક્યુ બિંદુ પાસે આડછેદનું ક્ષેત્રફળ કેવું છે, ઓછું છે. એનો મતલબ સાફ છે બાળકો કે જે પ્રવાહી આ રીતે ફ્લો થતું હતું પી બિંદુ પાસે, હવે ક્યુ બિંદુ પાસે આ રીતે ફ્લો થવા મળશે. તો જેમ ક્ષેત્રફળ ઘટ્યું એમ ક્યુ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ, પ્રવાહી ક્ષેત્ર રેખાઓ કેવી થઈ, ગીચ. અને અહીંયા જે ક્ષેત્ર રેખાઓ છે એ કેવી પડી છે, છૂટી. એટલે આમ કહી શકાય કે ભાઈ પી બિંદુ પાસે જે પ્રવાહી ફ્લક્સ છે એના કરતા ક્યુ બિંદુ પાસે જે પ્રવાહી ફ્લક્સ છે એ કેવું છે, વધારે. એનું કારણ તો કે ક્ષેત્રફળનું મૂલ્ય બદલાયું. તો બાળકો ફ્લક્સ એટલે કન્સેપ્ટ આપણે ક્લિયર હોવો જોઈએ કે ફ્લક્સ એટલે બીજું કાંઈ નહીં પણ કોઈ પણ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એ પછી વહન રેખા પ્રવાહી સાથે હોય તોય ભલે, વિદ્યુત સાથે સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખા હોય તોય ભલે, અને ચુંબક સાથે સંકળાયેલી મેગ્નેટિક એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તોય ભલે. તો આ ક્ષેત્રફળનું મારે કદ જોઈએ, કારણ કે કદ ઉપરથી જ હું ફ્લક્સ મેળવી શકીએ. તો કદ કઈ રીતે ગોતું બાળકો, ખાસ મારી પાસે ક્ષેત્રફળ છે, જો હું આ અંતર મેળવી લઉં, આ જે આ ક્ષેત્રફળનું અંતર L છે એ જો હું મેળવી લઉં તો મને ક્ષેત્રફળ ગુણ્યા અંતર કરીશ એટલે શું મળી જશે ભાઈ, કદ.
તેથી પી બિંદુમાંથી એકમ સમયમાં, બરાબર, સમયને કેવો કરી દીધો છે મેં, એકમ સમયમાં v જેટલા વેગથી ds આડછેદ ક્ષેત્રફળમાંથી પ્રવાહી પસાર થાય છે, બરાબર. આડછેદને કઈ રીતે પસાર થતું હશે? તો કે લંબ રીતે, બરાબર. ક્લિયર સમજીએ બાળકો. હવે ભાઈ મારી પાસે જે આડછેદ છે ને આડછેદને આપણે આના કન્સેપ્ટ વડે સમજીએ, બરાબર. આ આપણું આડછેદ. હવે કોઈ પણ પ્રવાહી એને કઈ રીતે પસાર થતું હશે આડછેદને? લંબ રીતે. તો જે વેગ દોરવો પડશે, જે વેગ, એ કઈ રીતે દોરશું આપણે? આડછેદને લંબ, બરાબર. તેથી આપણું જે આડછેદનું ક્ષેત્રફળ છે એને આપણે આવી રીતે દોરી દઈએ જરાક સમજવા માટે કે આપણો આડછેદ ds અને એનો ક્ષેત્રફળ છે એને આપણે લંબ રીતે દર્શાવ્યો છે. સેમ કન્ડિશન આ તરફ કોણ ફ્લો થઈ રહ્યું છે? તો કે ભાઈ v જેટલા વેગથી પ્રવાહી ફ્લો થઈ રહ્યું છે, આ આપણો ds અને આ આપણે અંતર મેળવવું છે. તો હવે કદ ફ્લક્સ કઈ રીતે ગોતું? તો સૌથી પહેલા મારે અંતર મેળવવું પડશે. મારી પાસે ક્ષેત્રફળ છે, કારણ કે કદનું સૂત્ર એવું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો l ગુણ્યા b એટલે ક્ષેત્રફળ અને h ના સંદર્ભે હું l ને રાખી દઉં, બરાબર. તો મેળવવા માટે હું વેગ ઉપરથી અંતર મેળવીશ, કારણ કે વેગનું સૂત્ર શું થશે? તો કે વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમય. કેટલું સ્થાનાંતર છે? તો કે અહીંયાથી અહીંયા સુધીનું, ને સ્થાનાંતરને આપણે નામ આપી દીધું છે l. હવે એકમ સમયની વાત થઈ રહી હોય તો એકમ સમય એટલે t ની વેલ્યુ કેટલી લેશું ભાઈ? 1. તેથી v ઇઝ ઇક્વલ ટુ હું મળ્યું મને l. તો આ જ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ. તેથી p બિંદુ પાસેના ખંડનું કદ, બરાબર. શા માટે ભાઈ કદનો ઉપયોગ કરીએ છીએ બાળકો? ખાસ કોઈ પણ પદાર્થમાંથી જ્યારે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો પદાર્થને પણ પોતાનું કદ હોય. એટલે આપણે ક્ષેત્રફળનો તો ઉપયોગ કરીએ છીએ 2 ડાયમેન્શનમાં, પણ જ્યારે આપણે 3 ડાયમેન્શન પદ્ધતિ સ્વીકારતા હોય ત્યારે હંમેશા કદ ફ્લક્સ વિશે વાત કરવી પડે. એટલા માટે આપણે કદ સાથે સંકળાયેલા છીએ. તો કદ મેળવવા માટેનું સૂત્ર આપણી પાસે છે ઓલરેડી, l ગુણ્યા b ગુણ્યા h. પણ bh એટલે ક્ષેત્રફળ કહી શકું, બરાબર, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને એ કન્સેપ્ટ પ્રમાણે આપણું જે ક્ષેત્રફળ છે કેટલું છે? ds. તેથી l ગુણ્યા ds. l ની વેલ્યુ શું છે ભાઈ? v. તેથી આ થયું આપણું vds, બરાબર. તો p બિંદુ પાસે જે કદ મળ્યું એ કેટલું મને મળ્યું? vds. જે આ ઓલરેડી આપણે સાતત્ય સમીકરણમાં ભણીને આવ્યા છીએ. ધોરણ 11 સાયન્સમાં જે આપણું સાતત્ય સમીકરણ હતું, એ સાતત્ય સમીકરણનું જે સૂત્ર છે આપણી પાસે આવું છે, av ઇઝ ઇક્વલ ટુ અચળ. જ્યાં a એટલે આપણે આડછેદનું ક્ષેત્રફળ કહેતા હતા અને v એટલે જે વહન નળીમાંથી પસાર થતું જે પ્રવાહી છે એને શું નામ આપતા હતા? વેગ. તો અહીંયા એ જ સમીકરણ સાથે સંકળાયેલા છીએ કે ભાઈ v નો v તો છે જ વેગ, પણ અહીંયા જે ds છે એ એની જગ્યાએ, કારણ કે આપણે સમગ્ર પ્રવાહીની વાતમાં ખંડનો ઉપયોગ કરીએ છીએ અને એ ખંડનું મૂલ્ય આપણે લીધું છે કેટલું ભાઈ? ds. તો આ કન્સેપ્ટ પરથી આપણે હવે ભણવાનું છે આપણું મૂળભૂત વિદ્યુત ફ્લક્સ. આ જે કન્સેપ્ટ હતો એ તો આપણો ઓલરેડી 11 સાયન્સનો કન્સેપ્ટ હતો, પરંતુ કદ ફ્લક્સ ઉપરથી વિદ્યુત ફ્લક્સ કઈ રીતે ભણવું? તો જે રીતે તમે કદ ફ્લક્સની વ્યાખ્યા આપો છો, કદ ફ્લક્સ એટલે શું ભાઈ? તો કે vds જેટલા કદમાંથી પસાર થતા પ્રવાહીના જથ્થાને તે કદખંડનું શું બોલાશે? કદ ફ્લક્સ. સેમ કન્ડિશન વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા પણ તમે આ જ રીતે આપી શકો. તો કદ ફ્લક્સ એટલે પણ કોનું કદ ફ્લક્સ? તો કે ભાઈ ખાસ યાદ રાખશું, પ્રવાહીનું કદ ફ્લક્સ. આપેલા ખંડમાંથી પસાર થતી વહન રેખાની સંખ્યાને તે ખંડનું પ્રવાહીનું શું બોલાશે? કદ ફ્લક્સ. બરાબર. આ આપણે ટોપિક તાજો કર્યો છે 11 સાયન્સનો.
હવે આના ઉપરથી આપણે શું ભણવાના છીએ ભાઈ? 12 સાયન્સનું વિદ્યુત ફ્લક્સ. શા માટે ભાઈ વિદ્યુત ફ્લક્સની જરૂરિયાત છે? બાળકોનું મૂળ કારણ એવું છે કે આપણે કોઈ પણ વિદ્યુત ભારોને શેમાંથી પસાર કરી રહ્યા છે? કોઈ તારમાંથી. એ તારને પોતાનો આડછેદ હોય અને આડછેદ સાથે સંકળાવો એટલે ક્ષેત્રફળ આવે. હવે આપણે એમ ક્યારે કહીએ કે ભાઈ એમાં મેક્સિમમ વોલ્ટેજ આવી રહ્યા છે અથવા એમાં મિનિમમ વોલ્ટેજ આવી રહ્યા છે? જો મેક્સિમમ વોલ્ટેજ આવી રહ્યા છે તો એમાંથી મેક્સિમમ વિદ્યુત ભારો પસાર થતા હશે અને એ મેક્સિમમ વિદ્યુત ભારોને પોતાનું શું મેક્સિમમ હશે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. અને જો એ પોતાનું મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર હશે તો એની સાથે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ મેક્સિમમ સંકળાયેલી હોય. તો એટલા માટે ફિઝિક્સની અંદર વિદ્યુત ફ્લક્સની જરૂરિયાત એટલા માટે છે કારણ કે ઇલેક્ટ્રિસિટી, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક કન્ઝર્વેશન જેમાં તમે ભણો છો, આ બંનેમાં જરૂરી છે. મેગ્નેટમાં પણ જરૂરી છે અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ મીન્સ કે વિદ્યુત શાસ્ત્રમાં પણ આપણે જે વિદ્યુત ફ્લક્સ અને મેગ્નેટિકમાં આપણે મેગ્નેટિક ફ્લક્સનો ઉપયોગ ભણવાના છીએ. તો હવે પછીનો આપણો જે કન્સેપ્ટ છે એને આપણે વધારે સ્ટ્રોંગ બનાવે. આ થયું આપણું 11 સાયન્સનો મૂળભૂત મુદ્દો. આના ઉપરથી જ આપણે શેની વ્યાખ્યા આપવાની છે? વિદ્યુત ફ્લક્સની. તો વિદ્યુત ફ્લક્સ એટલે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને તે ક્ષેત્રફળનું શું બોલાશે? વિદ્યુત ફ્લક્સ. બરાબર. ખાસ યાદ રાખજો, ક્ષેત્ર રેખાની સંખ્યા. ક્ષેત્ર રેખાઓની પણ શું જરૂરી છે ભાઈ? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. સોરી, બરાબર. અહીંયા પણ એ જ કન્ડિશન ભણ્યા. અહીંયા ક્ષેત્ર રેખાઓ થોડીક છૂટી પડશે એટલે અહીંયા ફ્લક્સ ઓછું હશે. અહીંયા ક્ષેત્ર રેખાઓ થોડીક ગીચ પડશે એટલે ફ્લક્સ વધારે છે. તો કન્સેપ્ટ પ્રમાણે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને તે ક્ષેત્રફળનું શું બોલાશે? વિદ્યુત ફ્લક્સ. ધારો કે કોઈ એકમ ક્ષેત્રફળ વાળી સપાટી છે મારી પાસે, આ એકમ ક્ષેત્રફળ વાળી સપાટી, અને એમાંથી 50 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે, તો આ ક્ષેત્રફળનું ફ્લક્સ કેટલું? તો કે ભાઈ 50. તો એ જ રીતે કોઈ પણ ક્ષેત્રફળમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થાય છે એને એનું શું બોલાશે? ઇલેક્ટ્રિક ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. હવે ખાસ જેમ વહન નળીમાંથી પ્રવાહી બહાર આવતા આપણે જોઈ શકીએ છીએ, એમ કોઈ પણ આડછેદમાંથી વિદ્યુત ફ્લક્સ નામની રાશિને આપણે નિહાળી નથી શકતા. એનું કારણ આપણે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર રેખામાં કન્સેપ્ટમાં સમજ્યા છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ ગાણિતિક ખ્યાલ છે, વાસ્તવિક નથી. બરાબર. કોઈ પણ ક્ષેત્ર રેખાઓને તમે નિહાળી ન શકો. એ પછી મેગ્નેટની હોય તોય ભલે અને વિદ્યુતની હોય તોય ભલે. એ ઓનલી ફોર શું છે ભાઈ? ગાણિતિક ખ્યાલ છે. શું નથી? વાસ્તવિકતા નથી. એટલા માટે જે રીતે આપણે પ્રવાહીમાંથી વહન નળીમાંથી જે પ્રવાહી પસાર થઈ રહ્યું છે, બરાબર, વેગ વધારે વેગ ઓછો, અને જોઈ શકીએ છીએ, એમ કોઈ પણ આડછેદમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સને આપણે નિહાળી શકતા નથી. હવે આપણે આપણા ટોપિકને વધારે આગળ સમજીએ. આપણે અગાઉના લેક્ચર્સમાં વાત કરી ગયા કે ભાઈ કોઈ પણ આડછેદમાંથી જે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે એ આડછેદના જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની શું દેખાડે છે? પ્રબળતા. બરાબર. ફરીવાર તાજો કરીએ આપણો જે જૂનો ટોપિક છે ને, કે ભાઈ અહીંયા કોઈ પોઝિટિવ ચાર્જ છે અને એ પોઝિટિવ ચાર્જની ક્ષેત્ર રેખાઓ આપણે આવી રીતે દર્શાવી છે, કારણ કે ક્ષેત્ર રેખાઓ પોઝિટિવ ચાર્જમાંથી ક્યાં આવતી હશે? બહાર. હવે બિંદુ P પાસે એક આડછેદનું ક્ષેત્રફળ આપણે કલ્પીએ. સેમ કન્ડિશન એક Q બિંદુ પાસે એક આડછેદ બનાવીએ. બંને આડછેદના મૂલ્યો કેવા હશે ભાઈ? અલગ અલગ. તો P બિંદુ પાસેના આડછેદમાં જે ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે એના કરતા Q બિંદુના આડછેદમાં ક્ષેત્ર રેખાઓ કેવી પસાર થઈ રહી છે? વધારે.
तो बाळको एम कही शकाय के भाई पी बिंदु करता क्यू बिंदु पासे बराबर अथवा तो आने आमे समझी शकाय अहींया तमे मोटું बनावो અને પાછળ જતા નાનું કરી દો આમ આમ સમજીએ વધારે ક્લિયર કરાવીએ ચાલો बराबर तो જોઈ શકીએ છે કે ભાઈ પી બિંદુ પાસે જે મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે પણ ક્યુ બિંદુ પાસે ઓન્લી ફોર 3 ક્ષેત્ર રેખા પસાર થઈ રહી છે તો ખાસ કન્સેપ્ટમાં ઉમેરશું બાળકો કે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી હશે વધારે શા માટે ભાઈ વધારે હશે એનું કારણ તો કે ત્યાં મેક્સિમમ ક્ષેત્ર રેખાની સંખ્યા પસાર થઈ રહી છે એમ ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા તો છે જ પણ પી કરતા કેવી હશે ઓછી હશે એનું કારણ એમાંથી ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી પસાર થઈ રહી છે ઓછી તો બાળકો આમ કહી શકાય કે એકમ વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાંથી પસાર થઈ રહી છે એમાં કોઈ આપણે આડછેદ રાખીએ અને એ આડછેદના જુદા જુદા બિંદુએ આપણે શું જાણી શકીએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા બરાબર વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા આડછેદમાંથી પસાર થતી શું થશે ભાઈ વિદ્યુત ક્ષેત્રના આડછેદ રાખો એટલે એમાંથી શું પસાર થશે ક્ષેત્ર રેખાઓ પસાર થતી ક્ષેત્ર રેખાઓ એ જુદા જુદા બિંદુ આગળ ક્ષેત્રની શું દેખાડશે પ્રબળતા બરાબર સેમ કન્ડિશન વહન નળીમાં જોવો જી પી બિંદુ પાસે ક્ષેત્રની પ્રબળતા મીન્સ કે ઓછી હશે કારણ કે એનું ક્ષેત્રફળ મોટું થઈ ગયું અહીંયા ક્ષેત્રની પ્રબળતા કેવી હશે વધારે કારણ કે એનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું સાંકડું અને આ પ્રબળતાને હજી પણ સમજી શકાય આપણે ઘણા બધા આવા ઉદાહરણો જોયા હશે જ્યારે વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ ભણતા હતા કે પહોળા વિભાગમાંથી જ્યારે સાંકડા વિભાગમાં નદી દાખલ થાય તો સાંકડા વિભાગમાં એ જે તાણ છે વધારે હશે એનું કારણ કે ત્યાં ક્ષેત્રની પ્રબળતા વધારે છે ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે સેમ કન્ડિશન પહોળા વિભાગમાં જે નદી છે એમાં તાણ કેવું છે ઓછું હશે એનું કારણ તો કે ત્યાં ક્ષેત્ર રેખાઓ એટલી ને એટલી છે પણ એની ગીચતા ઘટી છે તો બાળકો ખાસ કે કોઈ પણ આડછેદ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતો કોઈ પણ આડછેદ એ જુદા જુદા બિંદુએ શું દેખાડશે ક્ષેત્રની પ્રબળતા હવે મારે જાણવું છે કે આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો જે આપણી પાસે જે ક્ષેત્ર છે એને નામ આપણે આપીએ ઈ બરાબર અહીંયા જે ક્ષેત્રફળ કલેપું છે એને નામ આપીએ એકમ ક્ષેત્રફળ તો ટોટલ કેટલી ક્ષેત્ર રેખાઓ છે તો કે ઈ જેટલી કારણ કે જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એટલી જેની શું હશે ભાઈ ક્ષેત્ર રેખાઓ તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ આને આકૃતિ વડે સમજીએ બાળકો ધારો કે ઈ જેટલી ક્ષેત્ર રેખાઓ આપને આપી છે બરાબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલી છે ઈ જેટલી અને એમાં હું કોઈ એકમ આડછેદ રાખી દઉં જેનું ક્ષેત્રફળ છે ડેલ્ટા એસ જેનું ક્ષેત્રફળ કેટલું રાખ્યું છે મેં ડેલ્ટા એસ એનો અર્થ સાફ છે કે રાખેલો જે ડેલ્ટા એસ જે ક્ષેત્રફળ છે એમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે ઈ જેટલી બરાબર આ બે ક્ષેત્ર રેખાને આપણે ગણતા નથી અત્યારે કેટલી પસાર થઈ રહી છે ઈ જેટલી તો તરત આપણે વ્યાખ્યાયિત કરી શકીએ ભાઈ એકમ ક્ષેત્રફળમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે ઈ જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો આપણી પાસે ક્ષેત્રફળ કેટલું છે ડેલ્ટા એસ તેથી ડેલ્ટા એસ ક્ષેત્રફળમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય તો આપણે ક્ષેત્ર રેખાની જે સંખ્યા મળશે ક્ષેત્ર રેખાની સંખ્યા
એ કેટલી મળી તો કે ભાઈ E ડોટ ડેલ્ટા S બરાબર મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી E ડોટ ડેલ્ટા S શા માટે કારણ કે તમે જોઈ શકો છો કે E આ દિશામાં છે સેમ કન્ડિશન એનો જે ક્ષેત્રફળ છે ડેલ્ટા S એ પણ એક દિશામાં છે એની જ દિશામાં એટલે અહીંયા જે એંગલ બન્યો થીટા એ કેવો બન્યો ભાઈ 0 બરાબર ડોટ તમે દૂર કરશો એટલે શું આવશે કયું વિધેય આવે cos થીટા cos 0 ની વેલ્યુ કેટલી બનશે 1 તો એનો મતલબ સાફ છે કે ક્ષેત્ર રેખાની મેક્સિમમ સંખ્યા ક્યારે પસાર થાય તો કે જ્યારે તમારો ક્ષેત્રફળ સદિશ જે આપણે ઓલરેડી ભણવાના છીએ ક્ષેત્રફળ સદિશ શું છે કે E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં તમારું ક્ષેત્રફળ નો સદિશ પણ એ જ દિશામાં હોય ત્યારે તમને જે વેલ્યુ મળે એ મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થતી હશે તો આ થઈ આપણી ક્ષેત્ર રેખાની સંખ્યા E ડોટ ડેલ્ટા S હવે આપણું જે ક્ષેત્રફળ છે એને આપણે નમન કરાવીએ એટલે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર એની જ દિશામાં એને આપણે અચળ રાખવું છે પણ બદલાવાનું છે મૂલ્ય નથી બદલાવાનું ક્ષેત્રફળનું પણ એને ફક્ત શું કરાવવાનું છે આપણે નમન જે આપણું વિદ્યુત ક્ષેત્ર E જે આ દિશામાં છે જ ઓલરેડી હવે એમાં આપણો જે ક્ષેત્રફળ ડેલ્ટા S હતો એને આપણે થોડુંક શું આપ્યું ભાઈ નમન આ નમનને કારણે એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ બે વચ્ચે શું સર્જાણો ખૂણો આ જે ક્ષેત્રફળ છે એ આપણું ડેલ્ટા S અને આ બે વચ્ચેનો જે ખૂણો છે એને નામ આપીએ આપણે થીટા બરાબર આ આકૃતિને જરાક આપણે અલગ કરીને ભણીએ તો બાળકો આવું થશે આ આપણું E સદિશ છે અને આ છે આપણું ડેલ્ટા S જે ઓલરેડી ક્ષેત્રફળને આપણે નમાવેલો છે કઈ રીતે હતું તો પહેલા ક્ષેત્રફળ આમ હતું બરાબર E અને ડેલ્ટા S ની બંનેની એક જ દિશા હવે મેં ક્ષેત્રફળ સદિશને શું કરાવ્યું આમ નમ્યો તો પરિણામે જે ડેલ્ટા S છે આમાં છે અને એની વચ્ચે શું બનશે ખૂણો થીટા બરાબર હવે આપણે પાછા આપણું પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિનો ઉપયોગ કરીએ તો કે જે ડેલ્ટા S છે એના ઉપરથી E ઉપર એક શું દોરીએ લંબ જેને આપણે નામ આપતા હતા લંબ પ્રક્ષેપિત બરાબર અને આ લંબ પ્રક્ષેપિતને કારણે મારે આ વેલ્યુ જોઈએ છે તો આ ખૂણો કેટલો બનશે ભાઈ 90 આ વેલ્યુ કેટલી છે તો કે ડેલ્ટા S જેટલી કારણ કે આપણે ભણીને આવ્યા છીએ કે કોઈ પણ સદિશ કેટલો દોરાય તો એના મૂલ્ય જેટલો દોરાય તો ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું છે તો કે ડેલ્ટા S તો આ જે વેલ્યુ છે ડેલ્ટા S થશે બરાબર થીટાની પાસેની મારે બાજુ જોઈએ છે તો પાસેની બાજુ માટે મારે કયું વિધેય વાપરવું પડશે cos થીટા તો cos થીટા એટલે કર્ણ બાના છેદમાં પાસેની બાજુના છેદમાં શું આવશે કર્ણ અને આ બાજુ મારે જોઈએ છે તો કર્ણની વેલ્યુ કેટલી છે આપણી પાસે ડેલ્ટા S ઇન્ટુ શું બનશે ભાઈ cos થીટા તો હવે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે તેથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી બનશે તો કે E ડેલ્ટા S cos થીટા કારણ કે હવે cos 0 નથી જો અહીંયા થીટા 0 હતો પણ અહીંયા આપણો થીટા 0 છે નહીં બરાબર એટલે કે 90 નથી અને 0 નથી પણ કોની વચ્ચે છે તો કે થીટા છે એ 0 અને 90 ની વચ્ચેનો ભાગ છે તો માટે કહી શકાય કે ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી હશે E ડેલ્ટા S cos થીટા આને નામ આપીએ પરિસ્થિતિ નંબર 1 અને આને નામ આપીએ પરિસ્થિતિ નંબર 2 તો બાળકો તમને ખ્યાલ આવે છે કે ભાઈ પરિસ્થિતિ 1 માં જે ક્ષેત્રફળ હતું એ આ તરફ હતું એટલે મેક્સિમમ ક્ષેત્ર રેખાઓમાંથી પસાર થઈ રહી હતી પણ હવે જે ક્ષેત્રફળ સદિશને આપણે નમાવ્યો તો પરિણામે જે ઉપરની જે ક્ષેત્ર રેખા છે એ આ ક્ષેત્રફળમાંથી પસાર થશે નહીં એટલે પરિસ્થિતિ 1 કરતા પરિસ્થિતિ 2 માં ક્ષેત્ર રેખા કેવી સંકળાશે ઓછી સંકળાશે જ્યારે મેક્સિમમ ક્ષેત્ર રેખા ક્યારે સૌથી વધારે સંકળાશે તો કે પરિસ્થિતિ નંબર 1 માં આ જ કન્સેપ્ટ આપણે ઓલરેડી ધોરણ 11 સાયન્સમાં પણ ભણાવીને આવ્યા છીએ ડેલ્ટા S cos થીટા વાળો યાદ કરો વર્ક સાથે સંકળાતા હતા કાર્ય ઉર્જા અને પાવર નામના ચેપ્ટરમાં આપણે આવું કીધું હતું સમજવા માટે જ ખાલી ભણીએ કે કોઈ m દળનો પદાર્થ છે અને એને મારે ખસેડવો હશે તો એને હું બળ લગાડું F અને પરિણામે એ થોડું ઘણું શું કરશે સ્થાનાંતર અને એ સ્થાનાંતરને નામ આપીએ આપણે D તો F અને D વચ્ચે શું બન્યો ભાઈ ખૂણો થીટા બન્યો તો પરિણામે F નો લંબ પ્રક્ષેપિત ઘટક બનશે
એફ કોસ થીટા. અને ત્યારે આપણે કાર્યની વ્યાખ્યા કાંઈક આવી આપી હતી કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. આ એ જ કન્સેપ્ટ છે જે આપણી કોની સાથે સંકળાયેલો છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા સાથે. તો એક મુદ્દો આપણો એ થયો કે ભાઈ પહેલી પરિસ્થિતિમાં બંને એક જ દિશામાં છે, બીજી પરિસ્થિતિમાં ખૂણો કેટલો પડી રહ્યો છે? થીટા જેટલો પડી રહ્યો છે. અને હવે જે ત્રીજી પરિસ્થિતિ છે એમાં આપણે બંને વચ્ચેના ખૂણાને કેટલો કરવો છે? 90 ડિગ્રી. એટલે તમારું જે ક્ષેત્ર આ તરફ છે અને તમારો ક્ષેત્રફળ એને કઈ રીતે ગોઠવા છે? 90 ડિગ્રીએ. તો સમજીએ કન્સેપ્ટ. આપણું ઈ સદિશ, હવે આપણે જે ક્ષેત્રફળ દોરીએ છે પૃષ્ઠને સુવડાવી દીધો છે એમ કહી શકાય, બરાબર? તો આ છે એનો પૃષ્ઠ સદિશ ડેલ્ટા એસ, અને ઈ તો આ સાઈડ છે જ આપણું ઓલરેડી ઈ સદિશ. તો જુઓ જે બે વચ્ચે ખૂણો કેટલો પડી ગયો? 90. જો ખૂણો 90 હોય તો શું થશે? તો કે એકે ક્ષેત્ર રેખામાંથી પસાર થઈ નહીં. શા માટે ન થઈ એનું કારણ તો બાળકો આપણે સમજીએ. બાળકો આ એક સાઈડ જે ક્ષેત્રફળ છે, એકમ ક્ષેત્રફળ, એમાંથી મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ અત્યારે પસાર થઈ રહી છે, ફ્લો થઈ રહી છે. પણ જેવું જ તમે એને નમન આપ્યું થીટા ઇઝ 90 ડિગ્રી એંગલ, તો હવે પહેલા કરતાં કેવી થઈ ગઈ? ઓછી. હજી તમે એને નમન આપશો તો હવે એમાંથી જે ક્ષેત્ર રેખાઓ પસાર, એક પણ ક્ષેત્ર રેખામાંથી પસાર થશે નહીં. તો ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી થઈ ગઈ? 0. તો અહીંયાથી એમ કહી શકાય કે ભાઈ જ્યારે ઈ અને ડેલ્ટા એસ વચ્ચે નો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય ત્યારે એક પણ ક્ષેત્ર રેખા ક્ષેત્રફળમાંથી શું ન થાય? પસાર થાય નહીં. એક પણ ક્ષેત્ર રેખા ક્ષેત્રફળમાંથી પસાર થશે નહીં. તો હવે સમજીએ, હવે મૂળભૂત ટોપિક છે આપણો, કન્સેપ્ટ હજી વધારે ક્લિયર કરીએ. બાળકો અહીંયા ડેલ્ટા એસ નું મૂલ્ય પણ સમાન છે. ત્રણેય કન્ડિશનમાં ડેલ્ટા એસ જ વાપર્યું છે, બરાબર? ક્ષેત્રફળનું મૂલ્ય આપણે બદલાવ્યું નથી. સાથે સાથે જે ઈ છે ક્ષેત્ર રેખાઓ, એનું મૂલ્ય પણ નથી બદલાવ્યા. તો થઈ શું રહ્યું છે? છતાંય આપણે ક્ષેત્ર રેખાઓની સંખ્યા અદલ બદલ કરી રહ્યા છીએ. પહેલીમાં મેક્સિમમ છે, બીજીમાં અહીંથી ઓછી છે, અને ત્રીજીમાં બિલકુલ નહીં, 0 છે. નથી આપણે ક્ષેત્રફળ બદલાવતા, નથી આપણે વિદ્યુત ક્ષેત્ર બદલાવતા, છતાંય બદલી રહ્યું છે. તો એનું એક જ મૂળભૂત કારણ છે. તમે જોઈ રહ્યા છો કે ડેલ્ટા એસ આ પરિસ્થિતિમાં હતો, ડેલ્ટા એસ આ પરિસ્થિતિમાં હતો, અને ડેલ્ટા એસ હવે આ પરિસ્થિતિમાં થઈ ગયો. એટલે તમે પહેલેથી જે કન્ડિશન કરો છો આમાં મૂવેબલ કોણ થઈ રહ્યું છે? તો કે ડેલ્ટા એસ. ડેલ્ટા એસ નું મૂલ્ય નહીં, મીન્સ કે ક્ષેત્રફળનું મૂલ્ય નહીં, પરંતુ એનું નમન જવાબદાર છે. નમન એટલે જે આપણે નમાવી રહ્યા છે, મીન્સ કે એંગલ ક્રિએટ કરી રહ્યા છે, એ જવાબદાર છે ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલવા માટે. જો ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાય તો અહીંયા કન્સેપ્ટ આવી રહ્યો આપણો મૂળભૂત. શું બદલાઈ જાય છે? તે ક્ષેત્રફળનું વિદ્યુત ફ્લક્સ. એટલે ખાસ યાદ રાખશું કે ભાઈ વિદ્યુત ફ્લક્સમાં ક્ષેત્રફળ કે વિદ્યુત ક્ષેત્ર નહીં, પરંતુ એમનું શું અગત્યનું છે? નમન. વિદ્યુત ફ્લક્સમાં ક્ષેત્રફળનું માન નહીં, પણ તેમનું નમન અગત્યનું છે, બરાબર? હવે નમન અગત્યનું હોય તો નમનને દર્શાવવા માટે કંઈક કરવું પડે, અને એ નમનને દર્શાવવા માટે આપણે શું દોરીએ છીએ? એક સદિશ, બરાબર? તો જ આપને ખબર પડે કે ભાઈ આ નમન પામેલો પદાર્થ છે અથવા તો એમની વચ્ચે ખૂણો થીટા થઈ રહ્યો છે, બરાબર? ચાલો ધ્યાન આપીએ. આપણું ક્ષેત્રફળ જે એકમ ક્ષેત્રફળ છે, હવે ક્યારે ખબર પડે કે આ ભાઈ નમન થઈ રહ્યું છે? તો કે આ એનો સદિશ ક્ષેત્રફળ સદિશ આપણે રાખ્યો જે એકમ ક્ષેત્રફળનું મૂલ્ય દેખાડે છે આ તરફ. એ જ દિશામાં તમારું શું હતું ભાઈ? હમણાં જ આપણે ભણતા ત્યારે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર.
તમે જોઈ રહ્યા છો કે ભાઈ મેક્સિમમ ક્ષેત્ર રેખા આમાંથી શું થઈ છે, પસાર થશે. હવે તો કે તરત જ તમે વિદ્યુત ક્ષેત્ર એનું એ જ છે ભાઈ, વિદ્યુત ક્ષેત્ર એનું એ જ, બરાબર, આ જ દિશામાં. પણ તમે ઓલા પૃષ્ઠને થોડુંક શું કરાવ્યું ભાઈ, નમન. જેવો જ તમે નમન કરાવશો એટલે પ્રોબ્લેમ એ થયો કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હતું, એને એ જ દિશામાં. આપણું વિદ્યુત ક્ષેત્ર એને એ જ દિશામાં છે. પણ જેલો નમન જે ક્ષેત્રફળ હતું એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ તો કોની દિશામાંથી જશે, નમનની દિશામાં. તો કન્સેપ્ટ એ છે કે અહીંયા શું બની ગયો, ખૂણો થીટા. હવે તો કે વિદ્યુત ક્ષેત્ર એનું એ જ છે, આપણો ક્ષેત્રફળ સદિશ આપણે બિલકુલ થીટા 90 ડિગ્રી કરવો છે તો વિદ્યુત ક્ષેત્ર એનું એ જ છે. જોવો જી, આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું એ જ છે, એ જ દિશામાં. ફક્ત બદલાઈ કોણ રહ્યો છે, ક્ષેત્રફળ સદિશ. તો આમ કહી શકાય કે ક્ષેત્રફળને દેખાડવા માટે, બરાબર, જ્યારે વિદ્યુત ફ્લક્સની વાત કરતા હોય અને એના નમન દર્શાવવા માટે શું અગત્યનો છે, તો કે એનો ક્ષેત્રફળ સદિશ. અને આ જ કન્સેપ્ટને હજી વધારે જો આપણે વહન નળીના ઉદાહરણ વડે ક્લિયર કરવું હોય તો કરી શકાય. સમજીએ નમન અગત્યનું શા માટે છે, જે આપણી ટેક્સ્ટ બુકમાં જ ઓલરેડી આપણે કહેવામાં આવ્યું છે કે ભાઈ નમન શા માટે અગત્યનું છે. મારી પાસે એક વહન નળી છે, એનો એક આડછેદ આ રીતે આપ્યો છે. એક આડછેદ આવી રીતે આપ્યો છે અને એક આડછેદ આવી રીતે આપ્યો છે. આ વહન નળી છે. બધાયમાંથી શું પસાર થઈ રહ્યું છે ભાઈ, પ્રવાહી, બરાબર. દરેકમાંથી પ્રવાહી પસાર થઈ રહ્યું છે, પ્રવાહી. આમાં પસાર થઈ રહ્યું છે પ્રવાહી અને અહીંયાથી આ પસાર થઈ રહ્યું છે પ્રવાહી. હવે બાળકો શેમાંથી મેક્સિમમ પ્રવાહી બહાર આવશે, બરાબર? તો તમે તરત જ કહેશો કે ભાઈ પરિસ્થિતિ એમાં. શા માટે પરિસ્થિતિ એમાં? એનું કારણ એવું છે કે અહીંયા એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ અને જે પ્રવાહી બહાર આવી રહ્યું છે એ બંનેનો જે દિશા છે એ કેવી છે, એક જ છે, બરાબર. હવે અહીંયા તો કે અહીંયા પ્રોબ્લેમ એ છે કે જે પ્રવાહી બહાર આવી રહ્યું છે એની દિશા આમ છે, આમ. એટલે એનો મતલબ વેગ v છે આ તરફ, જે પ્રવાહી આમ જઈ રહ્યું છે, પરંતુ એનો ક્ષેત્રફળ સદિશ એની વચ્ચેનો એંગલ કાંઈક ખૂણો થીટા છે. ત્રીજી કન્ડિશન, જે પ્રવાહી બહાર આવશે, બરાબર, ઉપરની તરફ ખેંચાશે પ્રવાહી, તો એનો જે વેગ v છે, સોરી, આ થયો એનો ક્ષેત્રફળ સદિશ ds. અને હવે જે પ્રવાહી બહાર આવી રહ્યું છે એ પ્રવાહીનો વેગ પણ v થશે. તો આપણે કહી શકીએ કે ભાઈ પરિસ્થિતિ A અને પરિસ્થિતિ જે C છે એમાં મેક્સિમમ સ્પીડથી પાણી શું આવી રહ્યું છે, બહાર. પણ સૌથી અનુકૂળ પરિસ્થિતિ આપણી એ છે, કારણ કે ઉપર આવવા માટે પાણીને મેક્સિમમ આપવો પડશે, ધક્કો. પણ જો આ જ રીતે પાઇપ ગોઠવેલો હોય, બરાબર, સમજીએ, ક્લિયર, વધારે કરીએ. આ જ રીતે જો પાઇપ ગોઠવેલો હોય તો આમાંથી સરળતાથી શું નીકળશે, પાણી બહાર. પણ આ રીતે પાઇપ હશે તો જે v સદિશ અને ds વચ્ચે શું બનશે, ખૂણો થીટા. તો મેક્સિમમ પ્રવાહી ફ્લો થશે નહીં. અને જો આ જ રીતે પાઇપ ગોઠવવામાં આવે તો v ની દિશા અને ds ની દિશા એક જ છે, પરંતુ અહીંયાથી પ્રેસિંગ કેવું કરવું પડશે, વધારે. તો ખાસ યાદ રાખશું કે ભાઈ જ્યારે ખૂણો થીટા 0 હોય ત્યારે જ મેક્સિમમ પ્રવાહી બહાર જાય. એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સમાંતર જ્યારે પૃષ્ઠ ગોઠવેલું હોય ત્યારે એમાંથી મેક્સિમમ ક્ષેત્ર રેખાની સંખ્યા પસાર થાય અને તો જ આપણે વિદ્યુત ફ્લક્સ કેવું મળે, મેક્સિમમ. તો બાળકો આ કન્સેપ્ટમાંથી આપણે એ જ ક્લિયર કરવાનું છે કે ભાઈ ખરેખર વિદ્યુત ફ્લક્સ એટલે બીજું કાંઈ નથી પણ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. આપણે જુદી જુદી પરિસ્થિતિઓને આધીન એની ક્ષેત્ર રેખાઓની સંખ્યા જોઈ અને એ માટે આપણે ખાસ યાદ રાખશું કે ભાઈ કોઈ પણ ક્ષેત્રફળનું માન નથી, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે એનું શું અગત્યનું છે, નમન. એટલે કેટલાનો એ ખૂણો બનાવે છે એ આપણે જાણવું છે. તો આ નમન દર્શાવવા માટે ક્ષેત્રફળનું નમન દર્શાવવા માટે ક્ષેત્રફળને લંબ સદિશ દોરવો પડે, જે ક્ષેત્રફળનું માન અને વિદ્યુત ફ્લક્સની દિશા, બંનેનો
શું દર્શાવશે? દિશા દર્શાવે છે. આ થયો આપણો મૂળભૂત કન્સેપ્ટ, બરાબર? કે ભાઈ ક્ષેત્રફળનું નમન દર્શાવવા માટે શું દોરવો પડશે? તો કે ક્ષેત્રફળને એક લંબ સદિશ દોરવો પડે, તો જ આપણે ખબર પડે કે ભાઈ આ નમન થઈ રહ્યું છે અથવા ક્ષેત્રફળ આટલા એંગલે નમેલું છે. જો ખાલી આમ જ દર્શાવવું આ ક્ષેત્રફળ ધરાવતો ભાગ, બરાબર, તો આપણે ખબર નહીં પડે કે આ કેટલા ડિગ્રીનું નમન થઈ રહ્યું છે. પરંતુ જો ફક્ત ને ફક્ત આ જે પૃષ્ઠ છે એને એક લંબ દોરીએ, બરાબર, તો તરત જ એ ખબર પડશે કે ભાઈ ખરેખર જે આ પૃષ્ઠ ક્ષેત્રફળ છે એ અત્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. આ એનો દોરેલો લંબ એ ડિનોટેટ કરશે. સેમ કન્ડિશન જો હું ક્ષેત્રફળને થોડું પણ નમન આપું તો તરત જ એ બે વચ્ચે શું પડશે? થોડો ઘણો ખૂણો થીટા. એટલે હંમેશાને માટે ક્ષેત્રફળ સદિશ આપણે ક્ષેત્રફળને કઈ રીતે દોરશું? લંબ જ રીતે દોરશું, અને જે ક્ષેત્રફળનું માન અને દિશા બંને દર્શાવે. હવે પછીના લેક્ચર્સમાં આપણે એ પણ સમજવું છે કે આ તો તમે ફક્ત ને ફક્ત કોઈ સમતલ પૃષ્ઠ હોય એની વાત કરી, પણ જો કોઈ વક્ર સપાટી હોય તો ત્યારે કઈ રીતે ક્ષેત્રફળ દર્શાવો? બરાબર. હવે આ વક્ર સપાટીનો ભાગ ભણીએ. આ વક્ર સપાટી એ સમતલ નથી. જો સમતલ હોત તો તમે એને લંબ રીતે દર્શાવી શકત, પણ આ વક્ર સપાટી ને ક્ષેત્રફળ સદિશ કેમ દર્શાવો એ સમજવાના છીએ. અને એના પછીનો જે પોઈન્ટ છે એમાં આપણે એ વસ્તુનો ખ્યાલ મેળવશું કે ભાઈ જુદા જુદા જે ખંડો છે એનું હું વિદ્યુત ફ્લક્સ મેળવું. બરાબર. અહીંયા P બિંદુ પાસે કંઈક અલગ હશે, Q બિંદુ પાસે પણ અલગ હશે, તો સમગ્ર પદાર્થનું મારે વિદ્યુત ફ્લક્સ જોતું હોય તો કઈ રીતે મેળવી શકાય? બીજો કન્સેપ્ટ કે ઘણા બાળકોને એ ક્વેશ્ચન છે કે ભાઈ ફક્ત ને ફક્ત ક્ષેત્રફળ સદિશ શું આ દિશામાં જ દર્શાવી શકાય? આ પણ પૃષ્ઠને લંબ થાય તો આ દિશામાં ન દર્શાવી શકાય? તો એ વસ્તુનું આપણે સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. તો અત્યારના લેક્ચર્સમાં બાળકો આપણે જે ભણ્યા છીએ એ શું ભણ્યા છીએ? ઓનલી ફોર વિદ્યુત ફ્લક્સ, અને ખાસ આપણે જે નમન છે એને સમજ્યા છીએ. હવે પછીનો જે કન્સેપ્ટ છે હજી વિદ્યુત ફ્લક્સનો છે અને એનામાં આપણે આગળ વધશું.